જે અમારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે છે. બગદાણાના ચર્ચિત નવનીત બાલદિયા કેસમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે નવનીત બાલદિયાને વિશેષ નિવેદન આપવા માટે આઈજી ઓફિસ બોલાવવામાં આવ્યા, જ્યાં તેમની કલાકો સુધી પૂછપરછ હાથ ધરાઈ. આ દરમિયાન નવનીત બાલદિયાએ એસઆઈટીને 15 પુરાવા રજૂ કર્યા. ત્યારબાદ તેમણે નિવેદન આપતા કહ્યું કે પુરાવાના આધારે તપાસ થશે તો ચોક્કસ ન્યાય મળશે. જે વિશેષ જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા, એ મેં 15 મુદ્દા રજૂ કર્યા છે. એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે. તપાસનો વિષય છે જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે કે જાહેર કરવાથી આરોપીઓને ક્યાંય ને ક્યાંય છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી. જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે છે. એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કઈ ખ્યાલ નથી. જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી અને જે કાંઈ કર્યું એ મને ખ્યાલ નથી. સંદીપભાઈ, એક તો કોલ રેકોર્ડિંગ પર વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા. એ બાબતે તમે એસઆઈટી સમક્ષ ખુલાસાઓ કર્યા છે કે એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ એ મારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ. તમે તમારી વાત ઉપર મુકમજો. હા, હું મારી વાત ઉપર એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જે આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે, એટલા માટે હું ખુલીને નથી કહેતો. તમે પ્રૂફ બધા આપ્યા છે? હા, પ્રૂફ આપ્યા. તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે, ભરોસો છે. લેખિત આપ્યા છે, અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં. મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થયું આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે. તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે? એવું કશું કરતા છે એની રાજકીય લેવલમાં. મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે. જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એ તપાસ ચાલે છે. અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે. 20 દિવસ થયા છે, તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી. હવે શું લાગે છે? તો એ તો તપાસનો વિષય છે. એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે. એફએસએલ માટે જે એના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે. જે તે સમય તમે એવું કીધું પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે. અમિતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ ગયા. એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે. જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા ઉપર ગત તારીખ 29 ડિસેમ્બરના રોજ 8 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે ઘટનાને પગલે ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો. જો કે હુમલા અંગેની ઘટનાની પોલીસ ફરિયાદ થતા મહુવા પોલીસે 8 આરોપીઓને પકડી પાડ્યા અને ત્યારબાદ રાજ્ય સરકારની સૂચનાથી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા આ બનાવ અંગે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી. ત્યારે એસઆઈટીની રચના દરમિયાન આ બનાવમાં વધુ 2 આરોપીઓ સામે આવ્યા.